મેક ઇન ઇન્ડિયાને મજબૂત બનાવતી એક અનોખી પહેલ ક્વોલિટી માર્ક એવોર્ડ 2025માં શ્રેષ્ઠ ઉદ્યોગોને સન્માનિત કરવામાં આવ્યા। અમદાવાદ 27 ઓગસ્ટ 2025 ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત 14મા ક્વોલિટી માર્ક એવોર્ડ્સનો ભવ્ય સમારોહ મંગળવાર 26 ઓગસ્ટ 2025ના રોજ નારાયણી હાઇટ્સ અમદાવાદ ખાતે યોજાયો। આ ગાલા ઇવેન્ટમાં દેશભરના વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ, નીતિ નિર્માતાઓ અને પ્રતિષ્ઠિત વ્યાવસાયિકોએ ભાગ લીધો। આ આયોજન વિશે આયોજક હેતલ ઠક્કરે જણાવ્યું। શીખવાડે કે શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, અને એક પોઈન્ટ પછી ઓડિયન્સ તમને શીખે। I'm very grateful to Gujarat and the love that the people of Gujarat give me. So thank you for that. ઠક્કર અને હું પ્રેસિડેન્ટ છું ક્વોલિટી માર્ક ટ્રસ્ટનો, કે જે છેલ્લા 14 વર્ષથી આ ક્વોલિટી માર્ક એવોર્ડ કરી રહ્યા છે। આ 14મી આવૃત્તિ છે ક્વોલિટી માર્ક એવોર્ડની। છેલ્લા 14 વર્ષથી અમે ક્વોલિટી માર્ક એવોર્ડ કરી રહ્યા છે અને આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારથી મેક ઇન ઇન્ડિયાનું એક સૂત્ર આપ્યું છે ત્યારથી અમે નક્કી કર્યું છે કે મેક ઇન ઇન્ડિયાના સંદર્ભે હિન્દુસ્તાનમાં જે સારી કંપનીઓ હોય એવી કંપનીઓને આપણે ક્વોલિટી માર્ક એવોર્ડમાં સામેલ કરવી અને અલગ અલગ 35થી વધારે કેટેગરીમાં અમારી પાસે આજે ઉદ્યોગ સાહસિકો અહીંયા છે કે જેમને અમે સન્માનિત કરવા જઈ રહ્યા છે। સૌથી પહેલાં આ જે એવોર્ડ આપવામાં આવે છે એની પ્રોસેસ એવી છે કે એક કંપની એના નોમિનેશન મોકલે ત્યાંથી અમારી ટીમ એમને ત્યાં રૂબરૂ જાય છે, એમની ક્વોલિટી, એમની ગુણવત્તા, એમની સિસ્ટમ અને એમનું જે કમિટમેન્ટ છે એ ચેક કરવા માટે। અને આ એવોર્ડથી એમને પોતાને એક પ્રોત્સાહન મળશે ને એમની જવાબદારી બનશે। જ્યારે જી, મારું નામ મયુર વાકાણી છે અને અમારી જે સંસ્થા છે એનું નામ અમિત ફાઈબર ડેકોર છે। ખાસ મારે તો થેન્ક્સ કહેવાનું છે ક્વોલિટી માર્ક એવોર્ડને કે જે આવી રીતે સરસ મજાની સંસ્થાઓ, જે સારી સારી સંસ્થાઓ છે એને જેને કહેવાય કે માત્ર વેપાર સમાજમાંથી નહીં પણ સમગ્ર જે કહેવાય કે એક સમાજમાંથી એવી સારી સંસ્થાઓને ગોતી શોધી અને એને આવી રીતે બિરદાવે છે, બહુ સારી વાત કહેવાય। કારણ કે જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી મહદઅંશે એવી સંસ્થાઓને બિરદાવવામાં આવતી હોય કે જે માત્ર